અમદાવાદમાં જો રોયલ હેરિટેજને લક્ઝરી ફીલ કરાવી ફક્ત એક જ હોટલ છે, ધ હાઉસ ઓફ એમજી અગાસી તરીકે પણ કહેવાય છે. તો 2-3 દિવસથી કામના રિલેટેડ અમે અહીંયા આવતા હતા, બટ અમને વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળતો. બટ આજે ચિરાગને લીવ હતી તો ચિરાગનું કહ્યું ચાલ આજે હું તને ત્યાં સ્પેશિયલી લંચ કરવા માટે લઈ જાઉં. સાઈડમાં 2-3 કામ છે પણ આપણે પૂરા કરતા આવીશું. તો રાત્રે હરે કૃષ્ણ મિત્રો, તો તમે જો અહીંયા બહારનું વ્યૂ છે બાકી સખત જોરદાર છે. અહીંયા ગ્રીન હાઉસ કહેવાય છે આને. એન્ડ અહીંયા હું વધારે છે ને ઠંડીમાં અને વરસાદ ચાલુ હોય ને ત્યારે હું સ્પેશિયલી આવવાનું ડિસિઝન લઉં છું ને બહુ મજા આવે અહીંયાનું ફૂડ એન્જોય કરવાનું. એન્ડ ઓપન કિચન પણ હોય છે, બટ આજે ગરમી હતી એટલે હવે અંદર બેસવાનું ડિસિઝન લીધું. અહીંયા ગરમી સખત છે તો અમે આવીને બેસી ગયા, પાણી પીધું ને મને કાચી કેરી ખાવાની ઈચ્છા હતી તો મેં કાચી કેરી મંગાવી દીધી. મેં જ્યુસ પણ મંગાવી દીધું ને જમવાનું પણ અમે ફાઇનલી ઓર્ડર કરી લીધું છે ગુજરાતી થાળી, કારણ કે અમને બહુ જાજુ વધારે હેવી ખાવાની ઈચ્છા નથી. તો અહીંયા જો અહીંની સબ્જી છે ને બહુ સરસ હોય છે, કારણ કે બધી સબ્જી અમને બોઇલ કરીને પછી બનાવવામાં આવે છે. તો જમવાનું અહીંયા જો શું છે તો જો રાયતું છે, કાકડી સિંગદાણાનું સલાડ પણ છે, અને અહીંયાનો મોહનથાળ જે આપણા ગુજરાતીને મોહનથાળ તો બાકી મજા જ આવે. દાળ ચાવલ બહુ મજા આવી ગઈ જમવાની. તો ફાઇનલી જમીન બહાર આવી ગયા છે. ત્યાં મારો કઝન બ્રધર મળી ગયો હતો, ત્યાં અમે બેઠા થોડા ગપ્પા માર્યા, આઈસ્ક્રીમ ખાધી અને અહીંયા ભાઈ બહાર જીજો સાડો ગપ્પા મારી રહ્યા છે. જો બહારનું વ્યૂ બાકી સખત છે. ઓકે, તો હવે અમે નીકળી ગયા છે ઘરે જવા માટે. તો ઘરે પહોંચીશું, સાઈડના 2-3 કામ પતાવી દીધા, ઘરે આવી ગયા છે અમે ફાઇનલી. તો મિત્રો કેવી લાગ્યા નાની એવી ટ્રીપ? રાધે રાધે, હરે કૃષ્ણ.